ભરૂચ જિલ્લા પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોને 13 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચના સિટી સેન્ટર સામે મારુતિ કંપનીની એક્સેલ 6 ગાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે તેને અટકાવી ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 720 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.28 લાખનો દારૂ અને ગાડી મળી કુલ 11.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહારાષ્ટ્રના પાલઘરના ટંકારવાડ તલસારી ખાતે રહેતો વિશાલ ઈશ્વરે સેલાપને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા આ જથ્થો ગાડીના માલિક ગણેશ નામના ઈસમ સાથે પીપલોદ ગયેલા, જ્યાં આલોક ચંદ્રવતી રાજપૂત નામના ઈસમે ભરી આપી ભરૂચના વેજલપુરના કિશન ઉર્ફે વિશાલ અશોક ચુડાસમાને ફુરજા નદીના પટમાં આપવા જવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે રહેતો નિખિલ સુખદેવ તેલંગ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરી નદી કિનારાના પટમાં ખાલી કરવા જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે લોઢવાડના ટેકરા પાછળના ભાગે નદીના પટમાંથી બાતમીવાળી રિક્ષાને અટકાવી તેમાંથી વિદેશી દારૂની 156 નંગ બોટલ મળી કુલ 28,000નો દારૂ અને રિક્ષા મળી કુલ 1.88 લાખનો મુદ્દામાલ કબજે કરી હાજીખાના બજારમાં રહેતો શૈલેષ લાલસિંહ દરબાર અને નિખિલ તેલંગને ઝડપી પાડ્યો હતો. જ્યારે અક્ષય નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.